હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. તો મિત્રો, કેવો રહ્યો આજનો દિવસ? જો કાલે છે સેન્સેક્સની એક્સપાયરી, બરોબર છે, વીકલી એક્સપાયરી છે કાલે સેન્સેક્સની. તો તમને હું સેન્સેક્સના માટે લેવલ્સ તમને આપી દઉં, એના પછી આપણે નિફ્ટીનું લેવલ્સ જોઈએ, બરોબર છે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. જો હવે સેન્સેક્સના લેવલ્સ પ્રમાણે આપણે વાત કરીએ ને, તો એમાં મને અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ આપણે જો જે લેવલ્સ તમને બતાવ્યા છે ને, ત્યાંથી 2 વખત બજાર નીચે આવ્યું છે. સમજ્યા? જો એક રેઝિસ્ટન્સ લેવલ જે છે એ આવ્યો એક વખત, અને આ બીજી વખત. આ 2 વખત જો બજાર ત્યાં કંઈથી નીચે આવ્યું, સેમ ટુ સેમ કાલે પણ એ રીતના પરફોર્મન્સ કર્યું હતું. એટલે આજે પણ બજારે એ રીતનું પરફોર્મન્સ કર્યું અને કાલે પણ આ રીતના કર્યું હતું. ડબલ ટોપ બનાવી હતી પેટર્ન, બરોબર છે. અને ડબલ ટોપ પેટર્ન બનાવીને બજાર ગેપ અપ ઓપનિંગ થયું થોડું. પછી જે ડબલ ટોપ બનાવી હતી એ જ લેવલને અત્યારે સપોર્ટ બનાવી દીધો. સમજ્યા તમે? કાલનો જે રેઝિસ્ટન્સ હતો એ આજે સપોર્ટ બની ગયો છે. એટલે કાલે પણ એવું થઈ શકે છે, બરોબર છે, કે ભાઈ આજનો જે હાઈ છે, જે રેઝિસ્ટન્સ, એ કાલે સપોર્ટ બની શકે છે. તો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. અને આવતીકાલે નિફ્ટીની પણ એનાલિસિસ હું લઈને આવ્યો છું, તો આપણે આના પછી આની ચર્ચા કરીએ, બરોબર છે. તો ચલો, હું સેન્સેક્સનું તમને જેકપોટ ટ્રેડ માટે એન્ટ્રી લેવલ તમને આપી દઉં, બરોબર છે. તો ભાઈ જો કાલે ગેપ અપ ઓપનિંગ આપે સેન્સેક્સમાં, બરોબર છે, અને આજનો જે હાઈ હતો અહીંયા પણ હોલ્ડ કરે, તો આ જો મેં ઝોન દોર્યું છે ને, જે ઝોન, એ ઝોન આજુબાજુ આવે અને ત્યાંથી ખરીદીમાં તમને બુલિશ કેન્ડલ બતાવે, તો તમે ઉપરની બાજુ તમે ટાર્ગેટ લઈ શકો છો. સમજ્યા? તો તમારે યાદ રાખવાનું છે, ભાઈ ધ્યાન રાખજો કે આ 77,230 આ બ્રેક થવું જોઈએ ઉપરની સાઈડ. એ ઇમ્પોર્ટન્ટ લેવલ છે અત્યારે ઇન્ટ્રાડે બેઝ ઉપર, બરાબર છે. તો જો ઉપર બ્રેકઆઉટ આપશે તો તમે 77,440 સુધી તમે ટાર્ગેટ લઈ શકો છો. અને મને એવું લાગી રહ્યું છે કે કાલે રેલી આવવાની સંભાવના છે, કેમ કે એક્સપાયરી છે, પ્રીમિયમ્સ ડીકે થશે, ધ્યાન રાખજો, બરોબર છે. અને બીજી વસ્તુ વાત કરી, ચલો ભાઈ, કે બીજો તમને વ્યૂ આપી દઉં ઇન્ટ્રાડે બેઝ ઉપર. જો અત્યારે આ લાઇન મેં જે દોરી છે ને, એ લાઇન ઇન્ટ્રાડે બેઝ ઉપર અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે, કેમ કે ત્યાં કણથી જ બાયર્સ એક્ટિવ થયા હતા, બરોબર છે. એટલે બાય ચાન્સ સમજો કે ફ્લેટ ઓપનિંગ આપે બજાર અને આ ઝોનમાં હોલ્ડ કરે, અને જે લેવલ્સ નીચે આપ્યું છે મેં તમને લાઇન દોરી, એ લાઇનથી રિવર્સ થાય બુલિશ કન્ફર્મેશન લઈને, તો તમે ઉપરની બાજુ જે તમારા જે ટાર્ગેટ મેં તમને આપ્યા છે 77,230 સુધી, એ ત્યાં સુધી તમે પ્લાન કરી શકો છો, પહેલો ટાર્ગેટ. અને જે ઝોન તમને મેં બતાવ્યું છે એની નીચેનો જે સપોર્ટ છે ને ઇન્ટ્રાડે બેઝ ઉપર, એ 76,980નું છે. એટલે 76,980 ઇમ્પોર્ટન્ટ લેવલ સમજવામાં આવશે. જો બજાર એની નીચે નીકળશે તો પછી વીકનેસ વધી શકે છે, બરાબર છે. હવે ત્રીજા વ્યૂમાં કેવું છે ભાઈ, કે સમજો કે ગેપડાઉન ઓપનિંગ થાય, બરાબર છે, અને બાયર એક્ટિવ થાય. ગેપડાઉન ઓપનિંગ થાય એટલે આપણે દર વખતે ખબર જ છે, ગેપડાઉન ઓપનિંગ થઈને ઉપર રિકવરી આવે છે. તો તમારે 77,230થી લઈને આંકડથી તમે સેલિંગ કરી શકો છો, સમજે? એટલે મોસ્ટ ઓફ સમજો કે આ જે ઝોન થઈ ગયું છે, બરાબર છે. ચલો, હવે આપણે વાત કરીએ નિફ્ટીની, કે ભાઈ નિફ્ટીના નેક્સ્ટ વિડીયોમાં તમને કહ્યું હતું ભાઈ કે બજાર પ્રોપરલી ગેપ અપ ઓપનિંગ થઈ શકે છે, કેમ કે જે ડબલ ટોપ પેટર્ન બનાવી હતી બજારે, જો આ ડબલ ટોપ જે બનાવી હતી એમાંથી ગેપ અપ ઓપનિંગ આવ્યું, અને પ્રોપર તમને જે લેવલ આપ્યો હતો એ લેવલે ઓપનિંગ થયું, અને તમારો ટાર્ગેટ જે હતો એ ટાર્ગેટ ઓલમોસ્ટ અચીવ કરી નાખ્યો છે. અને મેં તમને 10 ટાર્ગેટ, 2-3 ટાર્ગેટ કેમ ના આપ્યા? કેમ કે મને ખબર હતી ભાઈ, મારો વ્યૂ મને ખબર હતી કે બજાર અહીંથી આટલા સુધી જઈ શકે છે, એટલે તમને મેં એક જ લેવલ આપ્યો હતો, સમજ્યા? 24,080 પ્રોપર બજાર યાંકણ હોલ્ડ કર્યું, ટકી ના શક્યું, અને પછી નીચે તમને 2 વખત મોકા આપ્યા બજારે, સમજ્યા? એક સવારે અને એક બપોરે. હવે એમાં જો પાછું બીજી વસ્તુ વાત કરીએ કે ભાઈ કાલે જે બજાર ડબલ ટોપ બનાવ્યું હતું ને, સેમ ટુ સેમ આજે પણ બજારે ડબલ ટોપ બનાવ્યું છે, સમજ્યા તમે? જોઈ લો તમે, આ ડબલ ટોપ અને આ ડબલ ટોપ, 2 વખત બજાર હાઈ બ્રેક કરી શક્યું નથી, ઉપર ક્લોઝિંગ આપી શક્યું નથી, સમજે? તો આવતીકાલે આપણે કઈ રીતના લેવલ્સ લઈએ તો આપણને ભાઈ પ્રોફિટ થાય, કાં તો આપણા ટ્રેડ સારા જાય. અને સમજો કે આવતીકાલે પણ જો ડબલ ટોપ પેટર્ન આજે બનાવી છે, તો કાલે પણ ગેપઅપ થવાના ચાન્સીસ છે થોડા, ફ્લેટ ટુ પોઝિટિવ, સમજે? તો એના માટે હું તમને અત્યારે ઇન્ટ્રાડે બેઝ ઉપર મેઇન સપોર્ટ આપી દઉં ને, સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ સપોર્ટ, તો 24,000નો સાયકોલોજીકલ નંબર. જ્યાં સુધી 24,000 ઉપર છે બજાર, ત્યાં સુધી બધું બરોબર છે, સમજે? તો વ્યૂ તમને આપું, ચલો, કે ભાઈ ગેપ અપ ઓપનિંગ થાય ફ્લેટ ટુ પોઝિટિવ, અને આ મેં જે ઝોન દોર્યું છે, આ ઝોનમાંથી આવીને ખરીદી આવી શકે, બરાબર છે.
અને હોલ્ડ કરે તો ઉપરની બાજુ તમારે આવવાના જ સંભાવના છે. તો ઉપરની બાજુ તમારો જે લેવલ આવશે પહેલો એ 24,150. આ સુધી તમે પહેલો ટાર્ગેટ તમે પ્લાન કરી શકો છો. બરાબર છે. અને આ ઝોન ઇમ્પોર્ટન્ટ લેવલ છે, ધ્યાન રાખજો. આ ઝોનમાં ખરીદી આવી શકે છે. હવે બીજો વ્યૂ તમને આપી દો ભાઈ, કે બીજા વ્યૂમાં કેવું છે ભાઈ, થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ ઓપન થાય આ ઝોનની અંદર સમજો. બરાબર છે. અને અહીંયાથી ખરીદી આવે, જો 24,000 હોલ્ડ કરે આજની દિવસે, તો પછી બ્રેકઆઉટ ઉપરની સાઈડ આવે અને 24,150નો તમારો ટાર્ગેટ આવી શકે છે પહેલો. સમજે? આ રીતનું પ્લાનિંગ તમે કરી શકો છો. પરંતુ 24,000નો બ્રેકઆઉટ આવીને ઉપર સસ્ટેન થવું જરૂરી છે. સમજ્યા? 24,080 બરાબર. હવે ત્રીજા વ્યૂમાં આપણે એ રીતનું પ્લાન કરીએ ભાઈ, કે સમજો બાય ચાન્સ ગેપડાઉન ઓપનિંગ થઈ જાય. સમજ્યા? ગેપડાઉન ઓપનિંગ થઈ જાય અને તમારું જે લેવલ છે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ 24,000નો ત્યાં કાણ આવે અને બુલિશ કન્ફર્મેશન તમને આપે, તો પછી તમે ઉપરની બાજુ પ્લાન કરી શકો છો. બાય ચાન્સ જો તમને કેવું છે બરાબર, 24,000 આજુબાજુ ઓપનિંગ આપશે ને, તો જે બાયર્સ જે હશે ને, સેલર્સ, એમને ટ્રેપ કરવા માટે થોડીક નીચે કેન્ડલ જશે, પછી ઉપર ખેંચી લેશે. સમજે? તો આ રીતે તમે પ્લાન કરી શકો છો. 24,000થી ખરીદી આવી શકે છે, તો 24,080નો તમારો ટાર્ગેટ રહેશે પહેલો. બરાબર છે. અને 24,080થી જો બિયરિશ કન્ફર્મેશન તમને દેખાય છે, તો પાછા હતા ને ત્યાં. ચલો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રાધે રાધે.